નમસ્તે મિત્રો, હેલ્થ ટિપ્સ ગુજરાતીમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે જોશું કે સ્વસ્થ રહેવા માટે શું કરવું જોઈએ. અને અત્યારે તમે જોતા જ હશો કે મિત્રો, અત્યારે નાના બાળકોથી લઈને મોટા વૃદ્ધ, નાના બાળકોથી લઈને વૃદ્ધ લોકો પણ માંદા જોવા મળતા હોય છે. મિત્રો, માંદા જોવા મળતા હોય છે. અને અત્યારના બધા જ ખોરાક જ બદલી ગયા છે. અને કોઈ પણ ઘરનું શુદ્ધ ખાવાનું, મિત્રો, અત્યારે ઘરનું કોઈ શુદ્ધ ખાવાનું ખાતા જ નથી. અને તેથી લોકોને અલગ અલગ સમસ્યા થતી જોવા મળે છે. લોકોને અલગ અલગ સમસ્યા જોવા મળે છે. તો મિત્રો, આજે જોશું કે સ્વસ્થ રહેવા માટે શું કરવું જોઈએ. સ્વસ્થ રહેવા માટે શું કરવું જોઈએ. તો આપણે સ્વસ્થ રહેવાના 46 ઉપાય જાણીશું અને તેને કેવી રીતે ઉપયોગ કરવો તે પણ વિગતે જાણીશું. તે પણ આપણે વિગતે જાણીશું. નંબર 1 ઉપર છે ઓશિકા વગર સુવાથી કમરનો દુખાવો ઓછો થાય છે. અને કરોડરજ્જુ, તમારી કરોડરજ્જુ પણ મજબૂત બને છે. નંબર 2 ઉપર છે કે જે વ્યક્તિ વધુ સ્નાન કરે છે તે ઓછા બીમાર પડે છે. નંબર 3 ઉપર છે રીંગણાના સલાડનું સેવન કરવાથી વ્યક્તિનું હૃદય ખૂબ જ મજબૂત બને છે. રીંગણાનું સલાડ સેવન કરવાથી વ્યક્તિનું હૃદય ખૂબ જ મજબૂત બને છે. નંબર 4 ઉપર છે જો તમને રોટલી ખાતી વખતે મોઢામાં કડવાશ લાગે છે તો જાણી લ્યો કે તાવ આવવાનો છે. નંબર 5 ઉપર છે ડુંગળીને પાણીમાં નાખ્યા પછી, ડુંગળીને પાણીમાં નાખ્યા પછી કાપવાથી આંખમાંથી આંસુ નથી આવતા. નંબર 6 ઉપર છે શેરડીનો રસ પીવાથી હેડકી બંધ થાય છે. નંબર 7 વાસી મોઢે જાણી જોઈને ઉધરસ ખાવાથી છાતીમાં રહેલો કફ સાફ થઈ જાય છે. નંબર 8 દરરોજ સવારે ટામેટા ખાવાથી, તમારા વાળ ક્યારેય સફેદ નહીં થાય. નંબર 9 ખાધા પછી તરત જ ફળો ન ખાવા જોઈએ. ખાધા પછી તરત જ ફળો ન ખાવા જોઈએ. તેનાથી લીવરને નુકસાન થાય છે. નંબર 10 મોઢામાં પાણી ભરીને નહાવાથી આદત બનાવો. નહાવાની આદત બનાવો. આ તમને શરદી અને ઉધરસથી બચાવશે. નંબર 11 એલચીની ચા પીવાથી દાંતનો દુખાવો મટે છે. નંબર 12 જ્યારે તમને વધુ ભૂખ લાગે છે ત્યારે ખોરાક ખાવાથી શરીરને વધુ તાકાત મળે છે અને મગજ ખૂબ જ ઝડપથી કામ કરે છે. નંબર 13 ઉપર વધુ પડતા લીલા મરચાનું સેવન કરવાથી ઉંમર ઘટે છે. નંબર 14 પેટ ઉપર સુવાથી વ્યક્તિ ઝડપથી વૃદ્ધ થાય છે. નંબર 15 લીંબુ અને ફુદીનાનો રસ મિક્સ કરીને પીવાથી તમારી પાચન ક્રિયામાં પણ મદદ કરે છે. નંબર 16 જો તમે ઈચ્છો છો કે તમારી કિડની હંમેશા સ્વસ્થ રહે તો રાત્રે પેશાબ કર્યા પછી જ સૂવું જોઈએ. નંબર 17 જો તમારા વાળ ખરવા લાગ્યા હોય તો બાફેલા ચોખાના પાણીથી માથું ધોઈ લ્યો. તેનાથી તમારા વાળ ખરતા પણ બંધ થઈ જશે. નંબર 18 પનીર ખાવાથી આપણી યાદશક્તિ તેજ થાય છે. પનીરમાં જોવા મળતા વિટામિન બી યાદશક્તિને પણ વધારે છે. નંબર 19 અડધી ચમચી કાચું જીરું આખી રાત પાણીમાં પલાળીને સવારે ખાલી પેટે પીવો. તેનાથી એસિડિટીની સમસ્યા દૂર થશે. નંબર 20
સવારે પાણી વાસી મોઢે લસણનું સેવન કરવાથી દાંતના રોગો અને સાંધાના દુખાવામાં આરામ મળે છે. નંબર 21, જો તમે કિડનીની પથરીથી બચવા માંગતા હો, જો તમે કિડનીની પથરીથી બચવા માંગતા હો તો તમારે નિયમિત રીતે તરબૂચનું સેવન કરવું જોઈએ. નંબર 22, જે વ્યક્તિ શાંત રહે છે તેનું મગજ તેજ હોય છે. નંબર 23, જો તમને તમારા શરીરમાં સોજાની સમસ્યા છે તો તુલસીના પાનમાંથી બનેલા ઉકાળાનું સેવન કરો, કારણ કે આ શરીરમાં સોજો ઓછો કરવામાં ઘણી મદદ કરશે. નંબર 24, વધુ પડતો ખોરાક ખાવાથી તમારી સાંભળવાની શક્તિ નબળી પડી જાય છે. નંબર 25, આંગળીઓને ટચકા ફોડવાની આદત સારી માનવામાં આવતી નથી. આંગળીઓના વારંવાર ટચડા ફોડવાથી હાથના હાડકાં તમારા નબળા પડી જાય છે, જેનાથી વસ્તુઓને પકડી રાખવાની ક્ષમતા ઘટી જાય છે. નંબર 26, ડુંગળીનું આંથણું ખાવાથી શરીરમાં લોહીની ઉણપ નથી રહેતી. ક્યારેય પણ લોહીની ઉણપ રહેતી નથી. નંબર 27, વરિયાળી અને સાકરના સેવનથી આંખોની રોશની વધે છે અને આ મિશ્રણને રોજ દૂધ સાથે લેવાથી આંખોની રોશની વધે છે અને આંખ સંબંધિત રોગો પણ દૂર થાય છે. નંબર 28, મેથીના દાણા પાણી સાથે ખાવાથી છાતીના દુખાવામાં પણ આરામ મળે છે. નંબર 29, રોટલી ખાતી વખતે તમારે તેના નાના ટુકડા કરીને ખાવા જોઈએ. તેનાથી પાચનમાં મદદ મળે છે. નંબર 30, જો તમે મોટું પેટ ઓછું કરવા માંગો છો તો રાત્રે 2 ટુકડા ગોળ ખાઓ અને તેના પર નવશેકું પાણી પીવું. ગોળમાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને વિટામિન હોય છે કે જે તમારા મોટા પેટને ઘટાડે છે. તે તમારા મોટા પેટને ઘટાડે છે. નંબર 31, સવારે 2 પલાળેલા અખરોટ ખાવાથી તમારા ચહેરા પર ચમક આવે છે અને તમારા વાળ મજબૂત બને છે. નંબર 32, 1 કપ પાણીમાં 2 ચમચી મધ મેળવીને સવાર સાંજ પીવું. જૂની શરદી અને ઉધરસ પણ સંપૂર્ણ રીતે દૂર થાય છે. નંબર 33, અઠવાડિયામાં 1 વાર નારિયેળ પાણી પીવું. તે શરીરને ગોળરૂમ રાખે છે. નંબર 34, જમ્યા પછી તરત જ સૂઈ જવાથી બહેરાશ આવી શકે છે. નંબર 35, ખજૂર ખાવાથી કમરમાં દુખાવામાં પણ રાહત મળે છે. નંબર 36, ચક્કર આવતા હોય તો પાણીમાં કાળું મીઠું નાખીને પણ તમે પી શકો છો. નંબર 37, ગરમીના કારણે માથાના દુખાવા થાય તો ચંદન ઘસીને માથા પર લગાવો. તેનાથી તમને માથાનો દુખાવો પણ દૂર થશે. નંબર 38, રોજ સવારે ખાલી પેટ આમળાને દિવસમાં 3 વખત ચાટવાથી આંખોમાંથી ચશ્મા પણ દૂર થાય છે. નંબર 39, જે કાકડીના ટુકડાને રોજ ડાર્ક સર્કલ પર ઘસવાથી ફાયદો થાય છે. નંબર 40, આમળાનો મુરબ્બો ખાવાથી
આમળાનો મુરબ્બો ખાવાથી આંખોની રોશની પણ તેજ થાય છે. નંબર 41, હા મિત્રો, નંબર 41, અડધી ચમચી દૂધની મલાઈમાં 1 ચપટી હળદર ભેળવીને સૂતા પહેલા હોઠ પર લગાવો તો તે પણ ગુલાબી થઈ જશે. નંબર 42, જો તમને ભૂખ ન લાગે તો જમ્યા પછી અડધી ચમચી આદુનો રસ અને અડધી ચમચી મધ સાથે ભેળવીને લ્યો. હા મિત્રો, ભેળવીને લેવી જોઈએ. નંબર 43, ચા પીધા પછી ઠંડુ પાણી ન પીવું જોઈએ. તેનાથી દાંત ખરાબ થઈ જાય છે અને કાળા પણ પડી જાય છે. નંબર 44, અઠવાડિયામાં 1 વાર હળદરને પાણીમાં ભેળવીને પીવાથી તમારા પેટની સાફ રહે છે. નંબર 45, જ્યારે ખાલી પેટ સેવમાં મીઠું મિક્સ કરીને ખાવાથી તમારા માથાના દુખાવામાં પણ તમને આરામ મળે છે. નંબર 46, જો તમે એક જ રાતમાં તમારા ચહેરા પર ચમક મેળવવા માંગતા હો તો તમે 1 ચમચી મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળીને રાખવા અને તેને સવારે તેની ઝીણી પેસ્ટ બનાવી લ્યો. પછી તેમાં તમે એલોવેરા જેલ અને થોડો કાકડીનો રસ નાખો. 5 થી 7 દિવસ સુધી તમારા ચહેરા પર 1 મિનિટ માટે ખાલી લગાવો અને પછી તમારે હળવા હાથે મસાજ કરો અને તમારા ચહેરાને પાણીથી સાફ કરો. તો મિત્રો, આ હતા તમારા શરીરને સ્વસ્થ રાખવાના ઉપાયો કે જે તમે ઉપયોગ કરશો. જે ઉપયોગ કરવો ખૂબ જ તમારા માટે ફાયદાકારક છે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર કરવાનું ભૂલતા નહીં. અને જો તમે ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બી ભૂલશો નહીં, જેથી તમને આવા જ વિડીયોની લિંક મળતી રહે. તો સૌને મારા જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ.